ગઈકાલે ભગવાને વચનામૃતમાં જે સુખના ઉપાય કીધા એ વચનામૃતના આધારે 3 બાબત ઉપર આપણે શ્રવણ કર્યું હતું. પહેલું વૈરાગ્ય, બીજું સ્વધર્મ અને ત્રીજું ઇન્દ્રિયોને જીતવી. વચનામૃતનું નામ જ મહારાજે આપ્યું છે સદા સુખ્યા માટેનું. ત્યારે સદાય સુખ્યા રહેવું હોય તો મહારાજે એ અંત્યના 8મા વચનામૃતમાં ચોથી વાત એ કરી કે ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ રાખે. ભગવાન હોય, ભગવાનના સંતો હોય, ભગવાનના ભક્તો હોય, એમાં પ્રીતિ રાખવાની વાત કીધી. જો એમાં હેત હોય, પ્રેમ હોય, પ્રીતિ હોય તો પછી ક્યારેય ભગવાન કે સંતોની આજ્ઞા લોપાય નહીં. બીજું, ભગવાનના એવા કોઈ ભક્તો હોય, સંતો હોય, એની સાથે પ્રીતિ હોય તો ધીરે ધીરે ભગવાન સાથે સંબંધ એ ગાઢ થતો જાય. દિવસે ને દિવસે સત્સંગ એનો વધતો જાય. એક છોકરાને ખાલી બ્રહ્માનંદ સ્વામીની ફાંદમાં પ્રીતિ રહી ગઈ હતી, યાદ રહી ગઈ હતી, તો એ અંતકાળે મહારાજ તેડવા આવ્યા. ડોશીમાને ખાલી મહારાજના છોગલામાં પ્રીતિ રહી ગઈ હતી, યાદ રહી ગયું હતું, તોય મહારાજ અંતકાળે તેડવા આવ્યા. ત્યારે ભગવાન કે ભગવાનના સંતો ભક્તોમાં પ્રીતિ થઈ જાય તો એનું કલ્યાણ થઈ જાય, મોક્ષ થઈ જાય. અને જો પ્રીતિ હોય તો ભગવાનની આજ્ઞા પડાય, સંતોની આજ્ઞા પડાય, એના વચનો મનાય, નહીતર ન મનાય. અને એવું છે, જેટલું ભગવાનના વચન માનીએ, જેટલી ભગવાનની આજ્ઞા માનીએ, એટલે આપણે વધારે સુખી થઈ જાય. સંતોના જેટલા વચન માનીએ, આજ્ઞા પાડીએ, એટલા વધારે સુખી થઈ જાય. પણ એ ક્યારે મનાય? પ્રીતિ હોય તો. ન હોય તો ન મનાય. આ લોકમાં ખાલી એક સામાન્ય વ્યક્તિ સાથે પ્રેમનો સંબંધ હોય તો પણ એના માટે બધું કુરબાન કરી દેતા હોય આખી જિંદગી. એમ જ્યારે ભગવાન અને સંતો સાથે પ્રેમ થઈ જાય, પ્રીતિ થઈ જાય, પછી બધી વાત મનાય. ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢમાં એક સાધુને એકવાર કીધું છે કે સાધુરામ, આજે તમારે મંદિરે જાગવાનો વારો છે, માટે ખબરદાર તમે રહેજો. હવે એ સમયમાં કંઈક વારા આવતા હશે સાંજે જાગવાના, ધ્યાન રાખવાના. એટલે ઓલા સાધુ કે મારાથી ઉજાગરો ન થાય. એટલે ના પાડી સ્વામીને, ગુણાતીતાનંદ સ્વામીને. હવે પછી તો સ્વામીએ બીજા કોઈ સાધુ વિશે, વ્યક્તિ વિશે ને ગોઠવી દીધા. પણ જે સાધુએ જાગવાની ના પાડી હતી એ સાંજે હુવા માટે ગયા અને ત્યાં એને વીછીએ ડંખ માર્યો. અને આખી રાત એને દુઃખી થવું પડ્યું, જાગવું પડ્યું. એની કરતા સ્વામીના વચન ઉપર વિશ્વાસ રાખીને વહી ગયા હોત તો કઈ દુઃખ આવત નહીં. પણ એ ક્યારે વચન મનાય? જ્યારે પ્રીતિ હોય ત્યારે, હેત પ્રેમ હોય ત્યારે. રતિ બિન રાજ, રતિ બિન પાઠ, રતિ બિન છત્ર નહીં એક ટીકો. રતિ એટલે પ્રીતિ. રતિ બિન રાજ, રતિ બિન પાઠ, રતિ બિન છત્ર નહીં એક ટીકો. રતિ બિન સાધુ, રતિ બિન સંત, રતિ બિન જોગ ન હોય જતીકો. રતિ બિન માત, રતિ બિન તાત, રતિ બિન માનસ લાગત ફીકો. કવિ ગંગ કહે સુન શાહ અકબર, નર એક રતિ બિન એક રતિકો. ત્યારે ચોથી વાત મહારાજે કીધી કે સુખી રહેવા માટે ભગવાન કે ભગવાનના સંત ભક્તમાં પ્રીતિ હોવી જોઈએ, હેત હોવું જોઈએ. 5મો ઉપાય સુખી જીવન માટે, ભગવાન અને ભગવાનના ભક્તને વિશે અતિશય મિત્ર ભાવ વર્તતો હોય. આગળ જે કાલે આપણે ઉપાય કીધા, દ્રઢ વૈરાગ્ય, સ્વધર્મ, ઇન્દ્રિયોને જીતવી, હજી આપણે એ બધા માનીએ કે આ બધા અઘરા ઉપાયો છે, થોડા કઠણ છે. પણ ભગવાન સાથે પ્રીતિ કરવી, સંતો સાથે પ્રીતિ કરવી, ભક્તો સાથે પ્રીતિ કરવી, આ ઉપાયમાં કીધું મિત્ર ભાવ કરવો, આ બધા તો સાવ સહેલા છે. કારણ કે આપણે લોકમાં બધા સાથે કરતા હોય અને એ જ માર્ગને આપણે ભગવાન સાથે અપનાવીએ તો પણ ત્યાં પણ પ્રીતિ થઈ જાય, ભગવાન સાથે થઈ જાય, સંતો સાથે થઈ જાય, ભક્તો સાથે થઈ જાય. જ્યારે મિત્ર ભાવ રાખવાનો કીધો 5મા ઉપાયમાં. અને
એવું કહેવાય કે ડાયરેક્ટ કોઈ પણ વ્યક્તિને, એ તો બહુ મુમુક્ષુ હોય પૂર્વજન્મના, તો ડાયરેક્ટ ભગવાન સાથે હેત થાય. બાકી વચ્ચેનું માધ્યમ એને કોઈ સંતો કે કોઈ ભક્ત મળે પછી એને ભગવાન સાથે હેત થાય. કોઈ પણ વ્યક્તિ હોય ને ભગવાનમાં હેત કરવું હોય તે તો મુમુક્ષુ હોય ડાયરેક્ટ, બહુ પૂર્વજન્મનો, તો ડાયરેક્ટ હેત થાય. બાકી વચ્ચે સંતો કે ભક્તો એ ભગવાનનો મહિમા કે ગુણગાન કે ભગવાનના બધા વખાણ કરે, ચરિત્રો કે, પછી એને હેત થાય. એક મિત્ર હોય એ કેવો હોવો જોઈએ? મિત્ર ભાવ કરવાનો કીધો, પણ કેવો હોવો જોઈએ? સદગુરુ આધારાનંદ સ્વામી થઈ ગયા, પૂર્વાશ્રમમાં હતા અને એના પિતાનું નામ હંસરાજભાઈ હતું. હવે આધારાનંદ સ્વામીને સત્સંગ નહોતો, એના પિતાશ્રીને સત્સંગ નહોતો હંસરાજભાઈને, પણ એના મિત્ર હતા મૂળજી શર્મા, મૂળજી શેઠ. એ મૂળજી શેઠ મહારાજના દર્શન કરવા માટે જાય છે અને ત્યાં એને મહારાજનો સત્સંગ થયો. અને આ મૂળજી શેઠને એમ થયું, જો મને મહારાજ આવા મેળા, મને આવો સત્સંગ મેળો તો હું હવે મારા મિત્રને સત્સંગી કરું. અને એને હંસરાજભાઈને શેઠને સત્સંગી બનાવ્યા. પણ ખાલી સત્સંગી કર્યા એમ જ નહીં, જો મિત્ર સાચા માર્ગે લઈ જાય તો એનાથી બહુ મોટો લાભ થતો હોય. મૂળજી શેઠે હંસરાજભાઈને સત્સંગી કર્યા, તેના બે પરિણામ આવ્યા. એક તો આ સત્સંગને સદગુરુ આધારાનંદ સ્વામી મળ્યા. જો હંસરાજભાઈને સત્સંગ ન થયો હોત તો ઘરે દીકરામાં તો સત્સંગ આવત જ નહીં, અને આધારાનંદ સ્વામી નો થાત, ને આધારાનંદ સ્વામી નો થાત તો આખા વિશ્વનો સૌથી મોટામાં મોટો ગ્રંથ હરિચરિત્રામૃત સાગર એ જ ન મળતો. ત્યારે એક તો આધારાનંદ સ્વામી મળ્યા, અને બીજું હંસરાજભાઈને શું ફાયદો થયો? એ સત્સંગી થયા, એમાં મહારાજ એકવાર મેમકા પધાર્યા, અને ત્યારે પછી મહારાજને વળાવવા માટે આ મેમકાથી હંસરાજભાઈ અને મૂળજી શેઠ જતા હતા. ત્યારે મહારાજે કીધું કે જોવો, હમણાં 20 દિવસની અંદર બાબા સાહેબનું લશ્કર આવશે ને આખા મેમકાને વિનાશ કરી નાખશે, ઉડાડી દેશે, બાળી નાખશે. માટે તમારે જીવતું રહેવું હોય તો આ મેમકા છોડીને તમે જતા રહ્યો. એ સત્સંગી થયા તો એ જીવતા રહ્યા, ને તે દિવસે એ લશ્કર આવ્યું એમાં એ બચી ગયા. પણ જો સત્સંગી થયા ન હોત તો એ મેમકા ગામમાં એ તે બધા બળી જાત, મરી જાય. ત્યારે મિત્ર એવો હોવો જોઈએ કે આપણને ભગવાનના માર્ગે લઈ જાય, સાચા માર્ગે લઈ જાય. એ હંસરાજભાઈ સત્સંગી થયા એનું કારણ શું બન્યા? એના મિત્ર બન્યા. ત્યારે મિત્ર કીજીએ મર્દ મર્દ દિલ કા દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ મર્દ વિપત્તિ में काम આવે, મિત્ર કીજીએ મર્દ મર્દ સત્ય વાત કહી સમજાવે, મિત્ર કીજીએ મર્દ મર્દ લોભ કબહુ મન में ન લાવે, મિત્ર કીજીએ મર્દ મર્દ જેના દેહ ડગે પણ નેહ ન ડગે, મિત્ર કીજીએ મર્દ મર્દ હરિ કા મિલન કરાવે, મર્દ હરિ કા મિલન કરાવે. ત્યારે ભગવાન અને ભગવાનના ભક્તને વિશે મિત્ર ભાવ વર્તતો હોય. મહારાજના પરમ મિત્ર કોણ? સુરાખાચર. સુરાખાચર જ્યારે સત્સંગમાં નહોતા, પોતે ગામધણી હતા, નાનું મોટું વ્યસન કરવાનું, હિંસા કરવાની, લૂંટફાટ કરવાની, ચોરી કરવી, મારામારી કરવી, કોઈ નિર્દોષ હોય અને આડો પડે તો એને 2 મારી દેવી, કોઈ 2 બળદ લઈ જાય તો એના 4 લઈ આવવા, આવું બધું હતું જીવન. પણ મહારાજનો સંગ થયો અને મહારાજના મિત્ર બન્યા, મહારાજ સાથે મિત્ર ભાવ પણ રહેતા, અને એવા મિત્ર બન્યા કે તમામ પ્રકારના બધા જ સ્વભાવો છૂટી ગયા અને પરમ સુખ્યા થઈ ગયા, અને મહારાજના એકાંતિક ભક્ત બની ગયા. ત્યારે મિત્ર ભાવ હોય ભગવાન કે ભગવાનના સંત ભક્ત સાથે તો આપણે જીવનમાં સુખી થઈએ. ત્યારબાદ વચનામૃતમાં મહારાજે સદા સુખ્યા રહેવા માટે છઠ્ઠી વાત એ કરી કે ભગવાન કે ભગવાનના ભક્ત થકી ક્યારેય ઉદાસ થાય નહીં. કોઈ પણ વ્યક્તિ 2 વખત ભગવાન કે ભગવાનના, ભગવાનથી તો ઉદાસ ન થાય, પણ ભગવાનના સંતો ભક્તોથી 2 વખત ઉદાસ થાય. એક તો અવગુણ જોવે ત્યારે, અને બીજું સંતો કે ભક્તો એ વઢે ત્યારે. ખીજાય, વઢે, કઈ કહી દે આપણને, આપણી વાત હોય, ભૂલ હોય એ સમજાવે, અને એ પછી આપણને ગમે નહીં, ત્યારે આપણે ઉદાસ થઈએ. આ 2 વખત એવું છે. એક તો અવગુણ જોવે ત્યારે, અને બીજું કે સંતો કે ભક્તો એ વઢે, ખીજાય, આપણા કઈ ભૂલ હોય એ કે, ત્યારે સામેવાળો વ્યક્તિ હોય ઉદાસ થઈ જાય. પણ એ સમયે
અવગુણ લેવાને બદલે અથવા તો વઢે ધકે ત્યારે ઉદાસ થવાને બદલે જો સત્સંગમાં એ રહે અથવા તો સવળી સમજણ રાખી કે આ તો મારા હિત માટે છે, તો એ સુખી થાય, દુખી ન થાય. માંગરોળના આનંદજીભાઈ હતા, મહારાજના ભક્ત. મહારાજ એકવાર એમને ઘરે પધાર્યા અને મહારાજે ઘણી બધી વાતો કરી. પછી કીધું આનંદજીભાઈને કે આનંદજીભાઈ, તમે મારી એક વાત માનશો? અરે પ્રભુ, તમે તો મારા ઈષ્ટદેવ છો, માનવાનું જ હોય ને. બધું માનીએ, એમ નહીં, અમારી વાત માનશો? અરે મહારાજ, તમે વાત કરો ને ન માનીએ તો અમે તમારા ભગત ન કહેવાઈએ, તમારા આશ્રિત ન કહેવાઈએ. તો ભગત સાંભળો, તમે તમારા પત્નીને રાખો અથવા તો અમને રાખો, બેમાંથી એકને સિલેક્ટ કરો. અને ભગત તો મહારાજ આગળ હાથ જોડ્યા. અરે મહારાજ, જો પત્નીને ન રાખું તો પછી અમારા સંસારમાં મને રાંધીને કોણ જમાડે? અને જો મહારાજ તમને છોડી દઉં તો મારો મોક્ષ કોણ કરે? મને અંતકાળે તેડવા માટે કોણ આવે? અક્ષરધામની પ્રાપ્તિ કઈ રીતે થાય? એટલે મહારાજ મારે તો બંનેની જરૂર પડે. મહારાજ કે એમ નહીં, બેમાંથી એકને રાખો. અરે પ્રભુ, કઈ કરો એમ નહીં. અને આમ જ્યાં બહુ આગ્રહ કર્યો ને મહારાજે, પણ ઓલા આનંદજીભાઈ તો કઈ કહેતા નહોતા, બે વસ્તુ કહેતા હતા. એટલે મહારાજની થોડીક આંખ ફેરી અને મહારાજ ઉભા થઈને મંદિરે જતા રહ્યા. મંદિરે સભા થઈ, આનંદજીભાઈ આવ્યા અને આવીને બેઠા છે. અને મહારાજે વાત શરૂ કરી સભામાં. બધાને કહી મહારાજ કે આનંદજીભાઈ અમારી વાત માનતા નથી. હવે કઈ વાત માનતા નથી એ કીધું નહીં, ખાલી એટલું કે આ વાત અમારા માનતા નથી. એટલે હવે અમે આજથી એને સત્સંગમાંથી વિમુખ કરીએ છીએ, બહાર કરીએ છીએ. અને આનંદજીભાઈને આજથી ક્યારેય મંદિરે આવવા દેવાના નહીં, ને જો આવે તો હડ કુતરી કહીને એને કાઢી મૂકવાના. અને બધા હરિભક્તો કે કાંઈ વાંધો નહીં મહારાજ, તમે જેમ કહો એમ કરશું. મહારાજ કે અમારી આજ્ઞા માનજો. અરે મહારાજ, આ તો માનવાની જ હોય ને, આમાં કોઈને ક્યાં કોઈ દી વાંધો જ આવે? આવવું હોય એમાં. આનંદજીભાઈ, મહારાજ તો જતા રહ્યા, પણ આનંદજીભાઈ જયારે મંદિરે આવે એટલે હરિભક્તો શરૂ કરી દે હડ કુતરી કરીને અપમાન કરે, મંદિરની બહાર કાઢી મૂકે. પણ વાત કરીને ભગવાનનો ભક્ત હોય, એ ભગવાન કે ભગવાનના સંત ભક્તથી ક્યારેય ઉદાસ ન થાય તો એ સુખી રહી શકે. એટલું અપમાન કરે છતાં ઉદાસ ન થાય આનંદજીભાઈ, અવગુણ પણ ન લે. અને એને બદલે મંદિરની બહાર કાઢી મૂકે તો પગથિયે બેસીને બધા હરિભક્તોના બૂટ ચંપલે સાફ કરે, સેવા કરે. આવી રીતે કેટલાય સમય સુધી ચાલ્યું. અને પછી 6 મહિના પછી મહારાજ જયારે આવ્યા ને જોયું, એકવાર આનંદજીભાઈ આવતા હશે ને મહારાજ તો મંદિરમાં બેઠા હતા ને હરિભક્તોએ શરૂ કર્યું હડ કુતરી. એટલે પછી મહારાજે બધાને પૂછ્યું હરિભક્તોને કે કેમ તમે બધા હડ કુતરી કહો છો? એટલે બધા હરિભક્તો કે મહારાજ, તમે 6 મહિના પહેલા નહોતું કીધું કે આ આજ્ઞા પાડજો, હડ કુતરી કહેવાનું, કાઢી મૂકવાનું? એટલે પણ પછી મહારાજ આનંદજીભાઈ ઉપર બહુ રાજી થયા. એટલું અપમાન કર્યું છતાં અમારા ભક્તોથી ઉદાસ ન થયા. હજી ઘણી વાર એવું બને કે ભગવાન આપણને કઈ કહી તો વાંધો ન આવે, બહુ એવું હોય તો સંતો આપણને કહી તો હજી વાંધો ન આવે. પણ નાનકડો એવો ભગત હોય ને, એ આપણને કઈ કહી જાય તો આપણને તરત ખોટું લાગી જાય, ઉદાસ થઈ જાય, અવગુણ આવી જાય. પણ આ આનંદજીભાઈ એટલા બધા ભક્તો કહેતા હોય રોજ હડ કુતરી અપમાન કરતા હોય, કાઢી મૂકતા હોય, ધક્કા મારતા હોય, તોય કોઈનો અવગુણ ન આવે, મહારાજનો અવગુણ ન આવે, અને સત્સંગમાંથી ઉદાસી ન થાય. પછી તો મહારાજ બહુ રાજી થયા ને પછી આશીર્વાદ દીધા મહારાજે કે આનંદજીભાઈ, તમારે 7 જન્મ કુતરાના આવવાના હતા, પણ આ 6 મહિના બધાએ હડ કુતરી કીધું ને, એટલે એ 7 જન્મે ટળી ગયા અને તમારું બધું દારિદ્ર્ય મેં આજથી કાઢી નાખી છે. મહારાજે સુખી કરી દીધા બહુ એને. ત્યારે એ સત્સંગમાંથી ઉદાસ ન થાય તો થાય, બાકી પેલા દિવસે હડ કુતરી છું હોત ને ઉદાસ થઈને વહી ગયા હોત ઘરે તો મહારાજ સુખી ન કરત, મહારાજનો રાજીપો ન મળત, જન્મ લેવા પડત. એટલે જ્યારે કાંઈ પણ એવું સત્સંગમાં થાય ત્યારે જો જીવ ઉદાસ ન થાય, સત્સંગ છોડીને ન જાય, તો એ ભગવાનના માર્ગે ચાલી શકે. મુક્તાનંદ સ્વામી, આજે આપણે મુક્તાનંદ સ્વામી કરીએ છીએ, એ એમલમ નથી થતું.
સત્સંગની માં હતા. મહારાજ સભામાંથી કાઢી નાખતા ઘણી વખત, છતાં મુક્તાનંદ સ્વામી બહાર જઈને મહારાજને હાથ ધોવા માટેની માટી ચાળવા લાગ્યો. અને એટલા માટે આજે મુક્તાનંદ સ્વામીની આરતી ગવાય છે. બાકી એ સમયમાં એક દ્રષ્ટિએ મુક્તાનંદ સ્વામી જોઈએ તો એટલા બધા શાસ્ત્રો ભણેલા નહોતા. મહારાજ સાથે હેત પ્રેમ વાળા બહુ, મહિમા વાળા બહુ. એની કરતા પણ મોટા મોટા બધા ધુરંધરો હતા, વિદ્વાનો હતા, પંડિતો હતા, પ્રખરો બધા હતા. પણ છતાં મુક્તાનંદ સ્વામીની આરતી શા માટે ગવાય? કારણ કે ક્યારેય મહારાજ એની કરતા કંઈક 22-23 વર્ષ નાના હતા, છતાં ક્યારેય મહારાજ ગમે એવું કે ઉદાસ ક્યારેય થયા નથી. મહારાજનો અવગુણ ક્યારેય લીધો નથી. મહારાજ ગમે એવા નાના સંતો હોય, ઓલો પ્રસંગ આવશે થોડાક દિવસ પછી, નિર્વિકલ્પાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીને મોદકાનંદ સ્વામી કહીને બોલાવતા, છતાં સ્વામી એનો અવગુણ લેતા નહીં, ઉદાસ થતા નહીં. એટલે આજે મુક્તાનંદ સ્વામીની આરતીઓ બધે ગવાય છે, રોજ આપણે ગાઈએ છીએ. નહીતર ક્યારે એવું થઈ જાય, ઉદાસ થઈ જાય, અવગુણ લઈએ તો આપણે સત્સંગમાંથી પાછા પડી જાય. સંતો વાત કરે ને, ઓલા ભગત ગુણાતીતાનંદ સ્વામીને એક ભગતે મોકલા પગ ધોવા, મોકલા હજી એવા નથી, એટલા વર્ષો ગયા તોય. એટલે એવું થાય. ત્યારે સુખી થવું હોય તો મહારાજે છઠ્ઠી વાત એ કીધી વચનામૃતમાં કે એ ભગવાન કે ભગવાનના સંતો ભક્તોથી ક્યારેય ઉદાસ થાય નહીં. સાતમી વાત, ભગવાનનો ભક્ત હોય, સુખી થવું હોય એ ક્યારેય, સાતમી વાત મહારાજે એ કીધી કે ભગવાનનો ભક્ત હોય, સુખી થવું હોય એ ભગવાન અને ભગવાનના ભક્તના સંગે રાજી રહી. ભગવાનનો સંગ મળે, ભગવાનના સંતોનો સંગ મળે તો એમાં રાજી રહી કે મને પ્રગટ ભગવાન મળ્યા, મને આવા સંતો મળ્યા, હરિભક્તો મળ્યા, મને આવા ગુરુકુલો, મંદિરો મળ્યા, આવો સત્સંગનો યોગ થયો, એવો મહિમા સમજીને એ રાજી રહી. અને એ રાજી એ એવી રીતે મહિમા સમજે તો સુખી થાય. અને આપણે તો લોકમાં કહેવત છે, જેવો સંગ એવો રંગ, જેવો સંગ કરે એવો રંગ થાય. ખરાબ સંગ કરે તો પોતે ખરાબ થાય અને પોતે દુઃખી થાય. સારો સંગ કરે તો પોતે સુખી થાય, પોતાના પરિવારને, પોતાના સમાજને પણ સુખી કરી શકે. અને આમ તો સંગ કરે ને એની અસર તરત જોવા મળે. વ્યક્તિમાં તો જોવા મળે, પ્રાણીઓમાં જોવા મળે. આપણે અત્યારે વ્યક્તિના કોઈના ઉદાહરણ નથી લેવા, પ્રાણીઓના જ ઉદાહરણ લઈએ. અત્યારે કૂતરાને સસલાનો સંગ થયો તો આમ જોવો એની જેમ હાલતો થઈ ગયો. એટલે આમાં જેવો સંગ થાય એવો રંગ થઈ જાય. બાકી કૂતરા એ રીતે કોઈ દી હાલે નહીં. જો માણાનો સંગ થાય ને તો એ આમ થઈ જાય, અને બહુ વધારે થઈ જાય ને પછી બધે લઈ જાય પાર્ટીમાં, આમાં તેમાં બધે. બકરાનો સંગ છો તો જોવો, એટલે આવું છે, જેવો સંગ એવો રંગ. સંગની વાત હમણાં આગળ કરું, કારણ કે 8મી વાત એને સંલગ્ન છે. એટલે 8મી વાતમાં મહારાજે એવું કીધું કે જેને સુખી થવું હોય એને વિમુખ જીવની સોબત ગમે નહીં. આગળ 7મામાં એમ કીધું કે ભગવાન અને ભગવાનના સંત ભક્તથી એ રાજી રહી, એના સંગે રાજી રહી. અને 8મામાં એવું કીધું કે વિમુખ જીવવું હોય એની સોબત એને ગમે નહીં. ત્યારે મહારાજે આ વાતમાં સંગ અને કુસંગ ઉપર ખૂબ ભાર આપ્યો છે. મહારાજે 18મા વચનામૃતમાં કીધું, પ્રથમના 18મા વચનામૃતમાં, કે આ જીવ છે એ જેવી સોબત કરે એવું એનું અંતઃકરણ થાય. સુંદર 7 માળની હવેલી હોય, હવેલીની વિશે કાચના તકતા સુંદર જડા હોય, સુંદર બિછાણા પાથરા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણો તથા વસ્ત્રો પહેરીને વિષયી જણ બેઠા હોય, દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, બીજા કેટલાય દારૂના શીશા ભરેલા પેડા હોય, અને આગળ નૃત્ય ગાન થતા હોય, અને એ સભામાં જઈને સારામાં સારો જન હોય એ બેસે તો પણ એનું અંતઃકરણ બગડી જાય. અને બીજી વાત એવી કરી મહારાજે ત્યાં જ કે તૃણની ઝૂંપડી હોય, હાવ ઘાસની સાદી ઝૂંપડી હોય, અને એમાં ફાટેલ ગોદડી હોય, એની ઉપર પરમહંસની સભા બેઠી હોય, એક સંતની સભા બેઠી હોય, અને ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની વાતો થતી હોય, તો ગમે એવો મલિન જીવ હોય પણ ત્યાં જઈને બેસે એટલે એનું અંતઃકરણ એ શુદ્ધ થઈ જાય, એના વિચારો બધા બદલી જાય. ત્યારે એવો સંગ અને કુસંગ એનો પ્રભાવ હોય. અને સત્સંગના તો એવા ઘણા બધા દાખલાઓ છે. જોબન પગી, વાલેરા વરુ, અભયસિંહજી, આવા મોટા મોટા બધા પાપના પહાડ કહી શકાય. એ બધાને સત્સંગનો યોગ થયો, સંતોનો સંગ થયો, મહારાજનો સંગ થયો,
અને બધા જ પરમ ભક્ત થઈને પૂજાવા લાગ્યા, પરમ એકાંતિક ભક્ત બની ગયા. કુસંગથી કેવા દુઃખ આવે. પેલા એક પોપટની વાત કહી દઉં તમને. એક રાજાએ 2 પોપટ લીધા, એમાં એક પોપટની કિંમત ખાલી 1 રૂપિયો અને બીજા પોપટની કિંમત 1000 રૂપિયા. એટલે ઓલો જે શિકારી છે પોપટ વેચવા વાળો, એને પૂછ્યું રાજાને પૂછ્યું, રાજાએ પૂછ્યું એને કે આ એક પોપટની કિંમત ખાલી 1 રૂપિયો અને આ બીજો પોપટ એની જેવો જ છે, છતાં એના 1000 રૂપિયા કેમ? એટલે કે રાજા સાહેબ, તમને આપમેળે સાંજે તમે સૂશો અને સવારે ઉઠશો એટલે તમને આપમેળે સમજાઈ જશે, તમે જોઈ લેજો. રાત્રે રાજા સૂતા અને પોતાના રાજમહેલમાં જે પણ કક્ષ છે ત્યાં એ પોપટને રાખ્યા. સવારે જ્યાં રાજા આંખો ખોલે ને ઉઠે અને જ્યાં આમ બેડમાંથી ઊભા થયા ત્યાં તો જે 1000 રૂપિયા વાળો પોપટ હતો એને શરૂ કરી દીધું વેદ મંત્રોના ઘોષ ને સંસ્કૃતમાં શ્લોક ને સારી સારી શુભાષિતો ને એવું બધું બોલ્યું. અને જે રૂપિયા વાળો પોપટ હતો એને ગાળો શરૂ કરી. એટલે રાજા પછી ઓલો રૂપિયા વાળો જે પોપટ હતો એ ગાળો બોલતો હતો એટલે એને મારવા માટે દોડ્યા. અને ત્યારે ઓલો 1000 રૂપિયા વાળો પોપટ હતો ને એ બોલ્યો, રાજા અહમ મુનિ નામ વચનમ શૃણોમી ગવાસના નામ ચ શૃણોતિ વ્યાક્યમ ન તસ્ય દોષો ન ચમે ગુણો વા સંસર્ગ જા દેશ ગુણા ભવંતી. એટલે કે રાજા સાહેબ, હું એક બ્રાહ્મણના ઘરે રહેતો હતો એટલે મને આ બધા વેદ મંત્રો ઘોષ આવડે છે, અને એ એક કસાઈના ઘરે રહેતો હતો એટલે એ અહીંયા રોજ ગાળો સાંભળતો એટલે એને એ આવડે છે. માટે આમાં સારું બોલવું એમાં મારું પણ કાંઈ બહુ સારું કામ નથી, એ ખરાબ બોલે એમાં પણ એનો કાંઈ દોષ નથી. આ તો અમારા બંનેના જીવનમાં સંગ અને કુસંગનો પ્રભાવ છે, એટલા માટે એવું બોલે છે ને એટલા માટે હું સારું બોલું છું. ત્યારે સંગ અને કુસંગનો ખૂબ પ્રભાવ પડતો હોય. એક શિયાળિયું હતું એને રોજ શેરડી ખાવા જાતું. વાત તો બધા ઘણા ખરા સાંભળી છે, પણ એ શેરડી ખાવા માટે વાડીમાં જાય, શેરડી ખાઈને આવે. એમાં એકવાર ઊંટ મળ્યું એટલે ઊંટને આમંત્રણ આપ્યું કે હાલ આપણે શેરડી ખાવા જઈએ. એટલે ઊંટ કે ભાઈ રેવા દે, મારે બારો આવું નથી. એ કે નહીં મજા આવે, ત્યાં કાંઈ પકડાવું નહીં, કાંઈ આંધો આવશે નહીં, તો હાલ. અને ઊંટને ભાઈ લીધું હારે ને એવા શેરડી ખાવા. શેરડી ખાધી અને જતા હતા એટલે ઊંટ કે હું લાળી, ઓલા શિયાળ્યું કે હું લાળી કરી નાખું થોડી કેમ. એટલે ઓલો ઊંટ કે તું રેવા દે, લાળી કરવામાં આપણી લાડુ નીકળી જાહે, કોક પકડી લે તો. એ કે નહીં કાંઈ ન થાય. આને લાળી કરવાની શરૂ કરી, લાળી એટલે બોલે ઈ. અને ઓલો ખેડૂત જાગી ગયો ને આવ્યો દંડો લઈને મારવા. હવે શિયાળ્યું તો ગાય હટકીને વહી ગયું. ઊંટ તો હોય ઊંચું, ધીરે ધીરે હાલે, અને એ અહીંયા શેરડીના હાઠામાં બધે ભરાતું ધીરે ધીરે નીકળવા જાય ત્યાં ઓલો આવ્યો ને એના વાહા કાબરા કરી નાખ્યા. એટલે આવું થાય. ત્યાં શિયાળાનો સંગ કરવા ગયો. હવે લુચ્ચું શિયાળ તો એમનો નહીં કહેવાતું હોય. એટલે જેવો સંગ કરે એવો એનો રંગ થાય, એવું એને ફળ ભોગવું પડે. અને આપણે એમ કહેતા હોય કે ભાઈ મારે દુઃખ બહુ આવે, ટેન્શન બહુ આ તે, કારણ કે આપણો સંગ એવો છે. તમે આનંદિત વ્યક્તિ હોય એની સાથે રહ્યો એટલે ઓટોમેટિક તમે આનંદિત થાવ, ઓટોમેટિક તમે ખીલવા લાગો. અને તમે મુરઝાઈ ગયેલા છોડ પાસે રહ્યો ને એવા હોય વિદ્યાર્થીઓ ને બાળકો અને લોકો ને એવા બધા, એની પાસે જ તમે રહ્યો આખો દિવસ ને એની પાસે તમે જીવન પસાર કરો એટલે ઓટોમેટિક તમે ડાઉન થઈ જાઓ. ત્યારે આ સંઘનો પ્રભાવ હોય. 8 વાત વચનામૃતમાં મહારાજે કરી. પહેલો ઉપાય વૈરાગ્ય, બીજો સ્વધર્મ, ત્રીજો ઇન્દ્રિયોને જીતવી, ચોથો ભગવાન કે ભગવાનના સંતો ભક્તો સાથે પ્રીતિ હોય, પાંચમો મિત્ર ભાવ હોય, છઠ્ઠો ઉદાસ ન થાય, સાતમો સંગે રાજી રહે, અને આઠમો વિમુખ જીવની સોબત ગમે નહીં. આધ્યાત્મિક દ્રષ્ટિએ 8 સુખ જે અપનાવે એ જીવનમાં ખૂબ જ આગળ વધે, ક્યારેય દુઃખી ન થાય. ત્યારે મહારાજને પ્રાર્થના કરીએ 8 જીવનના માર્ગ એ આપણા જીવનમાં આવે અને દિવસે ને દિવસે આપણે સુખી થઈએ એવી ભગવાનને પ્રાર્થના સાથે આ સભાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.